નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયનું ટોપ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે દ્વિતીય પરીક્ષામાં તમને ખૂબ જ કામ આવવાના છે. તો ખાસ આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો, તમારું પેપર આમાંથી ઘણા પ્રશ્નો તમારા પેપરમાં આવી શકે છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. અહીં વિદ્યાર્થી મિત્રો, હું તમને જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપવાનો છું તેને જવાબ સાથે આપવાનો છું, જેનાથી તમને પણ લાભ થાય. અને જો તમારી પાસે નવનીત ના હોય તો તમે આમાંથી વાંચી શકો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને આ સંપૂર્ણ ક્વેશ્ચન જોઈએ તે પહેલાં જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ જે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ કઈ રીતે મળશે, તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, ત્યાં તમને સંપૂર્ણ પીડીએફ મળી જશે. તો જરૂરથી ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે. તો અહીં આપણે ધોરણ 11ના ગુજરાતીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 પ્રશ્નો જોવાના છીએ, જે જવાબ સાથે તમને મળવાના છીએ. અને કયા પ્રશ્નો, તો કે 4 ગુણના જે પણ પ્રશ્નો તમને પૂછાતા હોય છે તે જ પ્રશ્નો આપણે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. અને આપણે હવે 10,000 સબસ્ક્રાઈબની બહુ જ નજીક છીએ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્રશ્ન એક છે કે ચક્રવાકીનું જીવન ઉપર રહેલા નિયતિનો પ્રભાવ વર્ણવો. તો તેમાં જવાબ આવશે ચક્રવાક. મિથુન ખંડકાવ્યમાં ચક્રવાકીના જીવન ઉપર નિયતિના અસરકારક પ્રભાવની વાત છે. દિવસ દરમિયાન સૂર્યના પ્રકાશમાં બંને પ્રાણીઓ સુખનો આનંદ માણે છે, પરંતુ નિયતિવશ સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટા થવું પડે છે. આ યુગલ વિયોગથી જોડતું રહે છે. સૂર્યના પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણય સુખમાં મગ્ન છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી જ નથી. સંધ્યા થતાં જ તે બંને એકબીજાના વિરહમાં ટળટળે છે. વિરહગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના ચક્રવાકને કહે છે કે આપણે કોઈ એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂરજ હંમેશા હોય. આગળ જોઈએ તો કે તેની અકળામણનો ઉત્તર આપતા ચક્રવાક તેને સમજાવે છે કે જ્યાં દિવસ લાંબો હશે ત્યાં રાત લાંબી જ હોવાની છે. માટે આપણે પ્રાણાયામ સુખની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી. દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વર્ણલખ્યો ક્રમ છે અને તેને મિટાવી શકાતો નથી. તો કે આ નિયતિ છે અને આપણે આને મિટાવી શકીએ નહીં. કે દિવસ જેમ તેને ચક્રવાકને કહે છે કે આપણે દિવસ જ્યાં લાંબો થતો હોય ત્યાં આપણે રહેવા જઈએ, ત્યારે ચક્રવાક કહે છે કે આપણે દિવસ મોટો થતો હશે ત્યાં જઈશું તો ત્યાં રાત પણ મોટી જ થવાની છે. તો ત્યાં આપણને નુકસાન કે ફાયદો કંઈ જ થવાનું નથી. એના કરતાં આપણે અહીં જ રહીએ. તેની અકળામણનો ઉત્તર આપતા ચક્રવાક તેને સમજાવે છે કે જ્યાં દિવસ લાંબો ત્યાં રાત પણ લાંબી જ હોવાની. માટે આ સુખની આશા રાખવાનો કોઈ જ અર્થ નથી. દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વર્ણલખ્યો ક્રમ છે, તેને મિટાવી શકાતો નથી. નિયતિના પ્રભાવ હેઠળ ચક્રવાકીનું જીવન પડે છે. યુગલની આ નિયતિ રહે અને આ જ તેમની વેદના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. જો તમને જવાબ આવડતો હોય તો તમારે વાંચવાની જરૂર નથી, નકાર ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય છે. તો ચાલો આપણે સમજીએ. જો તમે આ બધા જ પ્રશ્નોને પાકા ના કરી શકો, પરંતુ જો તમે આ પ્રશ્નોને જવાબને એક વખત સરખી રીતે સમજી ને તો તમને બહુ જ સરળતાથી જવાબ આવડે. નકાર તમારે તો 7 જેટલા વિષયો, બધા વિષયના કંઈ પ્રશ્નના જવાબ તમે ગોખી શકો નહીં, એટલે કે યાદ રાખી શકો નહીં. તમારે માત્ર સમજવાની જરૂર છે. જો હું અહીં તમને બહુ જ સરળ રીતે સમજાવું છું, જો તમે એક વખત સમજી ગયા તો તમે આ પ્રશ્નનો જવાબ બહુ જ સરળ રીતથી લખી શકો છો. તો તેમાં જવાબ આવશે કે આ સંસારમાં મનુષ્ય દેહ મળવો એ જ મોટી વાત છે. મનુષ્ય અવતાર એ અતિ દુર્લભ અવતાર છે. જો મનુષ્ય પ્રેમથી હરિની ભક્તિ કરે તો તે હરિ તેના પ્રસન્ન થાય છે, પરંતુ જો સ્વાર્થ વૃત્તિ રાખીને ફક્ત સાંસારિક સુખો મેળવવા કે ધન સંપત્તિ મેળવવા માટે હરિભક્તિ કરીએ તો એને દ્રષ્ટિએ હરિવાનને મૂલાવીએ તો એમાં આપણી હાર છે. તો કે આપણે હરિને કઈ રીતે મૂલવવા જોઈએ, તો કે આપણે ધન પ્રાપ્તિ માટે હરિને પ્રાર્થના કરવી જોઈએ નહીં, કે ધન મળે એ માટે આપણે એમની પૂજા કરવી જોઈએ નહીં. આપણે દિલથી જ્યારે પૂજા કરીએ, આપણે કોઈ પણ મોહમાયા વગર જ્યારે એમની પૂજા કરીએ ત્યારે આપણું જીવન સારું બનતું હોય છે. તો કે એનાથી હરિવાર પ્રસન્ન થતા નથી. લોકો હરિવારને પ્રસન્ન કરવા એમના ચરણે ધન વરસાવે, વ્રત તપ કરે છે. આવી ભક્તિ કરવાની હવે કવિ હાર ગણાવે છે. તો કે લોકો એવું કરતા હોય છે કે ભગવાન મને પ્રસન્ન થઈ જાય એ માટે એમને અલગ અલગ
પ્રકારના શું ચડાવતા હોય છે કે પૈસાનું કંઈક અલગ અલગ ચડાવતા હોય છે, પરંતુ એનાથી ભગવાન પ્રસન્ન થતા નથી. આવી ભક્તિથી હરિ પ્રસન્ન થતા નથી. આથી હરિવરને સ્વાર્થ વૃત્તિથી ભજવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવર આપણા પર પ્રસન્ન થઈ જતા હોય છે. એ જ સાચી જીત છે. તો પ્રશ્ન શું હતો કે ભજન કરી જીતે કાવ્યનો ભાવાર્થ તમારે સ્પષ્ટ કરવાનો હોય તો તમે આ રીતે બહુ જ સરળ રીતે જવાબ લખી શકો કે ભગવાન ક્યારેય એમ તમે પૈસાના માટે પ્રાર્થના કરો કે ત્યારે તમને ભગવાનના દર્શન થતા નથી. જ્યારે તમે સાચી રીતે સાચા મનથી ભગવાનને માનો ત્યારે જ તમને હરિવરના દર્શન થાય છે. અને તમે ભગવાનને હરિને લાલચ આપીને કે પૈસા હું તમને આટલા તેમને કોઈ હાર ચડાવો કે કંઈ પણ પૈસાથી તમે તેમને મૂલવવા જો તે તમને મૂલવતા નથી. તમારે એમને માત્ર પ્રેમથી તમારે દુઆ કરવાની હોય છે તો જ તમને તે મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે અશોકનું પાત્ર લેખન. અશોકનું પાત્ર લેખન અહીં હવે આપણે જોવાનું છે. જો તમે આ કાવ્ય ભણ્યા હોય તો તમને બહુ જ સરળ રીતે જવાબ આવડતો હોય. તો કે અશોક એક મહાપરાક્રમી રાજા હતો. તેને કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. પોતાના વિજયને નજર નિહાળવા માટે તે કલિંગ નગરીમાં જાય છે. ત્યાં તો તેને શમશાન જેવી કલિંગ નગરીના દર્શન થાય છે. ધરતી પર સર્વત્ર માનવ મૃતદેહો છવાયેલા છે. એવું લાગી રહ્યું હતું કે જાણે સમ્રાટની વિજય ગાથા આ શબ્દોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંસાર જોતા અશોકનું હૈયું પાશ્ચાતાપ અનુભવી રહ્યું હતું. આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારથી ધારથી મેળવેલ જીતમાં તો પોતાનો જ પરાજય હોય છે. એટલે કે અશોકને એવું થાય છે કે જ્યારે તે તલવારથી લડીને જીત મેળવે છે, પરંતુ ત્યારે તે નગરમાં જાય છે ત્યારે તે કેટલા લોકો ત્યાં મરેલા પડેલા હોય છે. ત્યારે તેને દિલથી એવું થાય છે કે આવું નહોતું કરવું જોઈતું. તલવારથી જીત એ જીત ગણાતી નથી, તે તો પોતાની દિલથી પરાજિત ગણાય છે. તો કે આ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તેને સમજાય છે કે તલવારથી મેળવેલ જીતમાં જ પોતાની પરાજય છે. તો કે તલવારથી જે આપણે જીત મેળવીએ તેમાં પોતાની જ પરાજય હોય છે. તેને લાગે છે કે જે જીતથી મનુષ્યના હૈયા ન જીતી શક્યા તે જીત એ ખરી જીત નથી. તો કે મનુષ્યના હૈયાને આપણે જો જીતી ના શકીએ તો એ જીત ગણી શકાય નહીં. અશોકને પાશ્ચાતાપ થાય છે. તેને સત્તા અને રાજ્ય વિસ્તારની લાલચમાં સેંકડો લોકોના સંહાર કર્યો અને લાખો જીવન બરબાદ કરી નાખ્યા. તેના મનમાં પ્રશ્નો ઘૂંટાય છે કે શું આમાં મારી મહત્તા છે? આ મારો વિજય છે? શું આ ગૌરવ લેવા જેવું કાર્ય છે? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા અશોક ધર્મના શરણે જાય છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અહિંસાનો માર્ગ અપનાવી માનવ કલ્યાણના કાર્યો માટે લાગી જાય છે. તો કે અહીંથી અશોક શું કરે છે તો કે તે પોતાનું રાજ્ય છોડી મૂકે છે અને બૌદ્ધ ધર્મ ભળી જાય છે અને એક ભગત માણસ એટલે કે સરસ વ્યક્તિ બની જાય છે. આમ આ રીતે જાગેલો કરુણા ભાવ તેને માનવ કલ્યાણના માર્ગે વળી દે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. તો કે ચંદ્રહાસ એક સોહમાણો યુવક છે. તેના કમળ જેવા સુંદર પ્રકૃતિ ઉપર ભમરા ગુંજરાવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે એમ તેના ગળામાં મોતીનો હાર શોભે છે. એનું નાક પોપટની ચાંચ જેવું છે. એનું નાક કેવું છે તો કે પોપટની ચાંચ જેવું છે. જાણે તેના અધરબિંબને શોભાવે છે. કાનમાં ચંદ્ર અને સૂર્યના જેવા કુંડલ શોભે છે. તેના દાંત દાડમની કળી જેવા છે. કેવા દાંત છે તો કે દાડમની કળી જેવા તેના દાંત છે. તેનો કંઠ કેવો તો કે કપોત જેવો છે. હાથ કુંજરથી હાથી જેવા અને કમળના રંગ જેવી હથેળી છે. તેને બાંય પર બાજુ બંધ બેરખા અને આંગળીમાં વીંટી વગેરે ઘરેણા પહેર્યા છે. જો ચંદ્રહાસનું પાત્ર લેખન તમને કરવાનું કહે તો તમે આટલું તેના વિશે લખી શકો અને સારા એવા ગુણ મેળવી શકો છો. આગળ જોઈએ પરંતુ હજી થોડુંક બાકી છે કે ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિશ્યા પર જાણે તેમ પ્રેમની ભૂરકી નાખી. આવા સોહમાના ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિશ્યા ઉતાવળ થઈ છે. આમ કવિએ ચંદ્રહાસના સૌંદર્યના ઉપમા રૂપક અને ઉન્મેષા અલંકારથી શણગારી તેની કમનીય કાયાનું સુંદર વર્ણન કર્યું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલ ભાવને તમારા શબ્દમાં વર્ણવો. તો કે નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલ ભાવ શું હતા તેને હવે આપણે અહીં દર્શાવવાના છે. તો કે નાયિકા પોતાના પ્રિયતનમાં વિરહમાં જુડે છે. એકલતાના અનુભવથી
પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો. એને લાગ્યું કે એના જૂના જીવનમાં આ ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદથી સીમા નથી. તે પ્રિયતમને આવેલા જોઈને એના સ્વાગત માટે તત્પર થઈ જાય છે. એ પ્રિયતમને ઉતારો કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ અને ત્યાં કરે એવી વિનંતી કરે છે. તો કે નાયિકા જ્યારે નાયકને જોવે છે ત્યારે તે બહુ જ ખુશ થઈ જાય છે અને અલગ અલગ કામ કરવા તેમને બધી સેવા કરતી હોય છે. તો આગળ જોઈએ અલી ડોસાનું પાત્ર લેખન. હવે આપણે જે જોવાના છીએ તે પ્રકરણમાંથી પૂછાય તેવા પ્રશ્નો છે. આગળ આપણે 5 પ્રશ્નો જોયા તે કાવ્ય આધારિત પ્રશ્નો હતા જે કાવ્યમાંથી પૂછાયા હતા. હવે આપણે જે પ્રશ્નો 6 થી જોવાના છીએ તે કેવા હશે પ્રશ્નો, તો કે કેવા તો કે જે પ્રકરણમાંથી જે મોટા પાઠ હોય તેમાંથી પૂછાય એવા હશે. જેમાં અલી ડોસાનું પાત્ર લેખન, જો તમે આ પાઠને એકવાર સારી રીતે વાંચો ને તો તમને બહુ જ સરળ રીતે અલી ડોસાનું પાત્ર લેખન આવડી જાય. અને જો તમે એ ના વાંચેલું હોય તો તમે આને પણ વાંચી શકો છો. તો અલી ડોસો અને યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજરમાંથી છટકી શકતું નથી. પરંતુ વૃદ્ધ થતાં જ તેનામાં ગજબનું પરિવર્તન આવી ગયું. તે જ્યારે તે વૃદ્ધ થવા લાગ્યો ત્યારે તેનામાં બહુ જ ગજબનું પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે તો કે તે શિકારી માટે એક સંવેદનશીલ અને પ્રેમાળ માનવ બની ગયો હતો. વૃદ્ધ અવસ્થામાં તેને દૂર સાસરે રહેતી એકમાત્ર દીકરીની યાદ આવતી હતી. તે પુત્રીના વિરહમાં તડપતો હતો. દીકરીના પત્ર રાહ જોતા અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થ સ્થાન બની ગયું હતું. તો કે જ્યારે એની દીકરીના લગ્ન થઈ જાય છે અને અલી ડોસો વૃદ્ધ થઈ જાય છે ત્યારે તે પોતાની દીકરીનો પત્ર ક્યારે આવે તેની રાહ જોઈને પોસ્ટ ઓફિસે જ કાયમ માટે બેઠો રહે છે. આગળ જોઈએ તો કે પોતે હવે લાંબુ નહીં જીવે એમ લાગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી 5 ગીની કાઢી અને કોણે આપ્યા તો કે લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી કે આ ગીની મને કામની નથી અને અલ્લાહની સાક્ષીએ તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો. પોતાની પુત્રી માટેનો અપાર પ્રેમ અહીં છતો થાય છે. અહીં અલી ડોસાના જીવનના 2 પાસા રજૂ થાય છે કે યુવાનીમાં તે અઠંગ શિકારી હતો અને બીજો પાસો શું તો કે વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતી અલી ડોસા અને એક પ્રેમાળ પિતા બને છે. તો કે આમાં અલગ અલગ 2 પાસા તમને જોવા મળે છે. તમે એટલું અલી ડોસા વિશે લખો તો તમને સારા એવા ગુણ મળી શકે છે. પછી છે પ્રશ્ન નંબર 7 કે જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો. તો જીભ વિશેના લેખકના વિચારો શું હતા તો તેના વિશે આપણે અહીં લખવાનું છે, જે હું તમને થોડુંક સમજાવી દઉં. બાકી તમારે વાંચવું હોય તો તમને PDF મળી જશે. તો કે મનુષ્યની દરેક ઇન્દ્રિયોમાં લેખકને જીભ સૌથી વિશેષ લાગે છે, કારણ કે જીભ એક મહત્વનો ભાગ ભજવે છે. આ નિબંધમાં લેખકે જીભની મહત્તા વિશે ગુણગાન ગાયા છે. લેખક કહે છે કે આંખ, કાન, પગ વગેરે ઇન્દ્રિયો 2 જોડીમાં છે અને એક જ કામ કરે છે. જ્યારે જીભ તો એક છે પરંતુ સ્વાદ ચાખવાનું અને બોલવાનું એમ 2 કામ કરે છે. મૃત્યુ પછી અન્ય ઇન્દ્રિયો નાશ પામે છે જ્યારે જીભ વાણી રૂપે અમર રહે છે. જીભ વડે આપણે વિવિધ સ્વાદ માણી શકીએ છીએ અને વાણી પર ઉચ્ચારથી શકીએ છીએ. આમ જીભ દ્વારા જ્ઞાન અને કર્મ બંને સમન્વય કરી શકાય છે. મનુષ્યના સ્વાસ્થ્યની જાણકારી પણ જીભ વડે મળે છે. જીભના રંગ અને દેખાવ પરથી વિવિધ રોગોનું અનુમાન લગાવી શકાય છે. એટલે કે એકમાત્ર જીભ દ્વારા આપણને કેટલું બધું જાણવા અને શીખવા મળતું હોય છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરવી હોય કે કોઈ પણ કામ આપણે કરવું હોય તો સૌથી મોટી અગત્યની બાબત છે એ છે જીભ. તો જીભ વિશે લેખકે અહીં ઘણું બધું લખ્યું છે જે તમે તમારી રીતે વાંચી શકો છો. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 8 કે અધિકારીની મનોવેદના સ્વતોક્તિ રૂપે લખો. તો હું અધિકારી છું. હું પહેલાં ઓફિસથી આવતો ત્યારે મારામાં બૂટની દોરી છોડવાની પણ તાકાત નહોતી. ચા પીવા માટે મારે જાતે પ્રાઇમ્સ પેટાવી ચા બનાવવી પડતી હતી. તેમાં પણ જો બિલ્લી દૂધ પી ગઈ હોય તો 1.5 ગાંવ સુધી ચાલીને લેવા જવું પડતું હતું. જો બિલ્લી દૂધ પી જાય તો પછી પૂરું. પાછી મારા જીવનમાં જીનનું આગમન થયું અને હું એનો માલિક અને એ મારો સેવક બની ગયો. વાહ વાહ! શું તો કે આ અધિકારીના જીવનમાં કોનું આગમન થાય છે તો કે એક
જીન હોય છે એ જીનનું તેના જીવનમાં આગમન થાય છે અને પછી તે માલિક બની જાય છે અને જીન તેનો સેવક બની જાય છે. મારું જીવન જીનના આવવાથી સરળ બની ગયું છે. હું 3 તાળી પાડું અને જીન હાજર થઈ જાય છે. હું જ જે કંઈ કામ કરું તેનો જેવો હુકમ માલિક કહીને અમલ કરે તે યંત્રવત પોતાનું કામ કર્યા કરે છે. લાગણી તંત્ર જેવું તેનામાં સહેજ પણ ન હતું. મારું ઘર સુવિધાયુક્ત હતું. મારી પાસે ચાઇનીઝ શૂઝ હતા પણ પહેરીને ક્યાં જવું? ગુસ્સામાં આવીને હું બૂટને દિવાલ પર જોરથી ફંગાળું. ક્યાંય બહાર જ જવાનું નહીં અને સમય પસાર કરવા માટે બહાના શોધવા. મારું ઘર એ ઘર નહીં પરંતુ જેલ બની ગયું હતું, કારણ કે જીને મારી પાસે શરત મૂકી હતી કે એના સિવાય ઘરમાં કોઈ દાખલ થવું જોઈએ નહીં. આવું એકલાયું જીવન મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. વર્ષોથી મારી કોઈની પણ સાથે ઉમળકાથી વાતચીત પણ થઈ હતી નહીં. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 છે કે લેખકે કરેલું પોતાના ભૂતકાળની શૈલીનું વર્ણન તમારા શબ્દોમાં લખ્યો. તો કે લેખકે પોતાની શૈલીનું શું વર્ણન કર્યું તેના વિશે આપણે થોડુંક ટૂંકમાં હું તમને સમજાવી દઉં. બાકી તમે તમારી જાતે વાંચી અને પ્રશ્નને તૈયાર કરી શકો છો. જો તમે પ્રશ્નને સમજો તો જ તમને જવાબ આવડે. કે લેખક વર્ષો પછી ક્યાં જાય છે? તો કે પોતાના ગામની શેરીઓમાં પગ મૂકે છે. લેખકને પોતાની શેરીમાં પોતે જ અજાણ્યા હોય તેવો આભાસ થાય છે. આ કારણે લેખક વિહળ થઈ જાય છે. વહેલી સવારે કેટલાક છોકરાઓ કેસુડાનો રંગ બનાવવા દેખાય છે ત્યારે વસંત ઓછું લખલખું લેખકના શરીરમાંથી કરંટની જેમ પસાર થઈ જાય છે. એક ઢાળિયાના ગોખની બારીમાંથી જેટલી શેરી દેખાય તેટલી જતાં લેખકનું એવું લાગે છે કે શેરી બદલાઈ નથી પરંતુ પોતે બદલાયા છે. લેખકની શેરીમાં સ્ટેચ્યુ રમત ખૂબ જ પ્રચલિત બની હતી. લેખકે પણ પોતાના મિત્રો સાથે સ્ટેચ્યુ બંધાવેલું હતું અને તમે પણ કદાચ સ્ટેચ્યુ રમ્યા હશો જો તમે રમ્યા હોય તો. બાકી હું તો ખૂબ રમ્યો છું. રમતી સ્ટેચ્યુની રમત અને ઝીણા ભરવાડનું શેરીમાં જ વીજળીના થાંભલા સાથે ચોંટીને મૃત્યુ પામવું એ બધું લેખકને શેરીમાં તાદશ થઈ જાય છે. એટલે કે યાદ આવી જાય છે જ્યારે લેખક નાના હતા ત્યારે આવી બધી રમત રમતા હતા. લેખકને લાગે છે કે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ શેરીમાં ભખોડિયા ભરતું ચાલશે અને તેમની શેરીને સ્ટેચ્યુ રમતાથી ગુંજવી મૂકશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો તેમાં છે બુરાઈના દ્વાર પરથી નવલિકામાં લેખકે સમાજના ગરીબ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિની વાત કરી છે કે ગરીબ પરસેવો પાડીને મહેનત કરીને પોતાના કુટુંબને ભરણ પોષણ કરે છે. તેમ છતાં તેમના નસીબમાં કારમી ગરીબી અને શોષણ જ લખાયા હોય છે. તેઓ હંમેશા શ્રીમંતોની સંકુચિત ગરીબીઓનું શોષણ કરવાની સ્વાર્થી અને સંવેદનહીન મનોવૃત્તિની ભાગ બનતા હોય છે. જમકુ અને જમન દંપતી ગરીબથી જૂઝમી રહ્યું છે. મહેનત કરનારા જીવનભર પરસેવો પાડે પણ તેમના જીવનમાંથી ગરીબી જતી નથી. તો તમે આજના સમયમાં પણ જોઈ શકતા હશો કે ખેડૂતો કેટલી મહેનત કરે તેમ છતાં પણ તે ગરીબ હોય છે, જ્યારે અમુક અમીર લોકો કંઈ પણ કર્યા વગર તે કેટલા બધા અમીર હોય છે. સામે પક્ષે લેખકે કેટલાક અમીર લોકોની સંકુચિત શોષણખોર અને સ્વાર્થી મનોવૃત્તિ દર્શાવી છે. આ પરથી કહી શકાય કે પાઠનું શીર્ષક બુરાઈના દ્વાર પરથી યથાર્થ બને છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે જોયા 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી પરીક્ષામાં પૂછાયેલા છે, દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાયેલા પ્રશ્નો છે. તો ખાસ આ તમારે બધા જ પ્રશ્નોને પાકા કરી દેવાના છે અને મેં આ સાથે જ ધોરણ 11 ગુજરાતી વિષયનું અને બીજા વિષયનું પણ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન અપલોડ કરી દીધું છે. તો તમે તેને પણ વાંચી અને સારી તૈયારી કરી શકો છો. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને પર પહેલી વાર આવ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે ફરી મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.